નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં હરિયાળી ક્રાંતિ વિશે વાત કરતા હતા. આપણે જોયું કે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, આ બધાનો વધારે ઉપયોગ, ખેડૂતોની પ્રચંડ મહેનત, વીજ વિતરણની વ્યાપક સુવિધાઓ, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો, આ બધાના કારણે કૃષિ ઉત્પાદનમાં અસાધારણ વધારો થયો. જે ઘટનાને આપણે હરિયાળી ક્રાંતિ અથવા તો ગ્રીન રેવોલ્યુશન કહીએ છીએ. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો. ખેડૂતોએ સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા, એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારાના લક્ષ્યને આપણે પ્રાપ્ત કર્યો. ખાસ યાદ રાખજો, હરિયાળી ક્રાંતિથી કયા પાકની અંદર વિક્રમજનક ઉત્પાદન વધ્યું? તો જવાબમાં આવશે ઘઉં અને ડાંગર. આ બંનેમાં પુષ્કળ વધારો થયો. આ ઉપરાંત હરિયાળી ક્રાંતિને કારણે કપાસ, શેરડી, શણ, તેલીબિયા આ બધા પાકોમાં પણ ખૂબ સારો એવો વધારો થયો. ઉપરાંત દેશમાં જ્યાં પહેલા ખાદ્ય પદાર્થોની અછત હતી, ત્યાં આજે પર્યાપ્ત માત્રામાં અનાજ છે. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો ઘટતી થઈ. બફર સ્ટોકના કારણે દુષ્કાળના સમય દરમિયાન આપણે એમનો આસાનીથી સામનો કરી શકીએ છીએ અને દેશ સ્વાવલંબી બન્યો, પોતાના પર આધાર રાખનારો બન્યો. બસ આ જ હરિયાળી ક્રાંતિનું એક સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ ગણાય. તો આપણે આવી કંઈક વાત કરેલી. હવે આગળ જોઈએ ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન. આપણે અગાઉ જેમની ચર્ચા કરેલી છે, ફરી વખત એક સામાન્ય નજર ફેરવી લઈએ તો આપણે બધા જાણીએ છીએ ભારતની મુખ્ય પ્રવૃત્તિ છે કૃષિ. બીજું, કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને શું કામ કરે છે? ખોરાક પૂરો પાડવાનું કામ કરે છે. દેશના કેટલા ટકા લોકોને રોજગારી પૂરી પાડે? તો 60% લોકોને ખેતી રોજગારી પૂરી પાડે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવકમાંથી આપણને કેટલો હિસ્સો પ્રાપ્ત થાય છે? જો આવો પ્રશ્ન પૂછાય તો રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપણે ખેતીમાંથી મેળવીએ છીએ. તે દેશના કુલ ઘરેલું પેદાશ, જેને આપણે GDP કહીએ, પરીક્ષામાં ઘણીવાર પૂછાય GDPનું પૂરું નામ. તો કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આપણે લગભગ 17% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત નિકાસ વ્યાપાર માટે આપણે ચા, કોફી, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાકા વગેરે જેવી કૃષિ પેદાશો છે કે જે આપણને વિદેશી હુંડિયામણ આપે છે. જો ઘણી બધી વસ્તુ એવી છે જેની આપણે નિકાસ કરીએ છીએ, જેમ કે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાકા વગેરે, જેને આપણે અન્ય દેશોમાં વહેંચણી કરી અને વિદેશી હુંડિયામણ, વિદેશનું ચલણ, વિદેશના પૈસા પ્રાપ્ત કરીએ છીએ. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને, ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે. એવા ઉદ્યોગો જે ખાદ્ય સામગ્રીના છે, જે એક ખાવાની વસ્તુમાંથી બીજી ખાવાની વસ્તુ બનાવે, જેને ખાદ્ય સામગ્રીનું પ્રસંસ્કરણ કહેવાય. તો સુતરાઉ કાપડ ને શણનું કાપડ છે, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગો છે અને ખાદ્ય સામગ્રીને લગતા જે એક પ્રસંસ્કરણ ઉદ્યોગો છે, તેને કાચો માલ પૂરું પાડવાનું કામ પણ ખેતી કરે છે.
પશુપાલનને પૂરક આવક આપી શકે એ કામ પણ ખેતી દ્વારા સંભવ બન્યું. પશુપાલન કરીને આપણે બીજી અન્ય આવક મેળવી શકીએ છીએ. એ ખેતી આધારિત છે. અને કૃષિ ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. તો જો પ્રશ્ન પૂછાય કે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો, તો જવાબમાં લખવાનું ભારતની મુખ્ય પ્રવૃત્તિ છે લોકોને ખોરાક પૂરો પાડે, 60% લોકોને રોજગારી, આવકમાં 22% અને કુલ ઘરેલુ પેદાશમાં 17% હિસ્સો, ઘણી બધી વસ્તુની નિકાસ કરી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરીએ છીએ, જે તે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે, પશુપાલન દ્વારા પૂરક આવક મળે છે. ઉપરાંત વિશ્વની અંદર કૃષિ ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે. તો આમ ભારતમાં કૃષિનું ખૂબ જ મહત્વ છે. ત્યારબાદ આગળ જોઈએ, આજે ભારતમાં અનાજનું સંરક્ષણ કરવાની શા માટે જરૂર પડી? અનાજ સંરક્ષણ. તો ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજના ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો, જેની ચર્ચા આપણે હમણાં કરી કે અનાજનું ઉત્પાદન એટલું બધું વધ્યું કે દેશ પોતાના પર આધીન બન્યો, દેશ પોતાના પર સ્વાધીનપણું આવ્યું, સ્વાધીન બન્યો, સ્વાવલંબી બન્યો, પોતાના ઉપર અવલંબન કરતો થયો, બીજા પર આધાર રાખતો બંધ થયો. ખાદ્ય સામગ્રી ઉત્પાદનમાં ઈસવીસન 1951માં ભારતની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, જે વધીને આજે 125 કરોડ હતી. આ આંકડો 2011-12ની વસ્તી ગણતરી મુજબનો છે. જો કે અત્યારનો વાસ્તવિક આંકડો તો 140 કરોડ આજુબાજુ છે. તો ઈસવીસન 1951 ભારતની વસ્તી માત્ર 36.10 કરોડ હતી, જ્યારે અત્યારે 125 કરોડ ખૂબ વધારો થયો. આ વસ્તી વધારાની સાથે સાથે અનાજની પણ માંગ વધી. ઈસવીસન 1950-51માં ભારતની વસ્તી 51 કરોડ થઈ. ઈસવીસન 1950-51ના વર્ષમાં 51 કરોડ ટન અનાજ પેદા થયું. તે વધીને 2013-14ના વર્ષમાં 265.04 કરોડ ટન ઉત્પાદન થયું, એટલે કે ઉત્પાદનમાં પુષ્કળ વધારો થયો. આજે દેશની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની જરૂરિયાત પૂરી શકાય એટલું અનાજ દેશના ગોદામોમાં ભરેલું છે. અનાજના એ ભંડારો જાળવી રાખવા અને તેમાં વધારો કરવો એ ખૂબ જરૂરી બન્યું છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે અનાજની અછતના સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય છે. અનાજના ગોદામોમાં અનાજને બગડતો અટકાવવા માટે અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. આમ અનાજ સંરક્ષણ માટે ઘણા બધા પગલાઓ ભરવામાં આવ્યા. જો ફરી વખત હરિયાળી ક્રાંતિને કારણે દેશ સ્વાવલંબી બન્યો. ઈસવીસન 1951માં ભારતની વસ્તી 36.10 કરોડ હતી અને જે વધીને 125 કરોડ થઈ. દેશમાં અનાજની માંગમાં પણ વધારો થયો. ઈસવીસન 1950-51ની વાત કરીએ તો 51 કરોડ ટન અનાજ પાક્યું હતું, બરાબર ને? તો 51ના વર્ષની અંદર અનાજનું ઉત્પાદન થયું 51 કરોડ ટન. 1950-51ના વર્ષમાં 51 કરોડ અનાજનું ઉત્પાદન થયું, જ્યારે વસ્તી માત્ર 36.10 કરોડ હતી. થોડા વર્ષો બાદ 2011ની વસ્તી જોઈએ તો 125 કરોડ, જ્યારે 2012-13ના વર્ષ 13-14ના વર્ષની અંદર અનાજનું ઉત્પાદન 265.04 કરોડ ટન, એટલે કે આપ સરખામણી કરી શકો છો કેટલું ઉત્પાદનમાં વધારો થયો. તો આમ વિક્રમજનક વધારો થયો, જે દેશની હરિયાળી ક્રાંતિ બતાવે છે. આ ઉપરાંત આપણા દેશની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરી શકાય એટલું અનાજ આજે આપણા ગોદામમાં ભરેલું છે અને એને જાળવી રાખવા માટે
ભંડારો પણ અનાજ ભંડારો બનાવવામાં આવ્યા. આ ઉપરાંત બફર સ્ટોક બનાવવામાં આવ્યા કે જેની અંદર દુષ્કાળ સમયે પણ અનાજનો ઉપયોગ થાય એટલું અનાજ સંગ્રહિત કરી શકાય છે. અને અનાજ બગડતું અટકે એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. તો આમ દેશની અંદર અનાજના સંરક્ષણ માટે સરકાર દ્વારા ખૂબ પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ વાત કરીશું આગળ કે દર વર્ષે ગોદામોમાં બગડતું અનાજ અટકવું જોઈએ. આ માટે અનાજના સંગ્રહણ અને પ્રબંધનની સંગીન વ્યવસ્થા ગોઠવવામાં આવશ્યક છે. બરાબર ને, દર વર્ષે જે અનાજ બગાડો થાય છે ભંડારોમાં એ અટકે એ માટેની વ્યવસ્થા સરકારે કરવી જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો, જેનું અંગ્રેજીમાં કહેવામાં આવશે ફૂડ સિક્યુરિટી એક્ટ, દ્વારા દેશની પ્રજાને અનાજ વહેંચવાની શરૂઆત કરી. આમ દર વર્ષે મબલખ અનાજ થતું હોવાથી તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. આમ ખાદ્ય સુરક્ષા એક્ટ અંતર્ગત સરકાર ગરીબ લોકોને અનાજ વિતરણ કરી રહી છે, જેથી દેશમાં અનાજનો બગાડ પણ ઓછો થાય અને દર વર્ષે નવું અનાજ મળતું રહે. આજે ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે, પરંતુ ભવિષ્યમાં ક્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશમાં અનાજનો સંગ્રહ કરવો જરૂરી છે. દેશની અંદર અત્યારે અનાજ પૂરતા પ્રમાણમાં છે, પરંતુ જો ભવિષ્યમાં દુષ્કાળ પડે તો એના માટે શું કરવું, એ સમય બચવા માટે શું કરવું, એની તૈયારી સ્વરૂપે આજે અનાજનો સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે. ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બની અને એને જ કહેવામાં આવે છે વૈશ્વિકીકરણ અથવા વિશ્વ બજાર. આજે એક દેશનું ઉત્પાદન અન્ય દેશમાં વેચી શકાય છે. આપણા દેશમાં થતી વસ્તુ અન્ય દેશને મળે છે અને અન્ય દેશમાં થતી કે બનાવવામાં આવતી વસ્તુ આપણા દેશમાં મળે છે. આમ વિશ્વ એક બની ગયું છે, જેને આપણે કહીએ છીએ વૈશ્વિકીકરણ. અને આ વૈશ્વિકીકરણમાં બજારમાં મળતી વસ્તુમાં ભારતની કઈ વસ્તુ તો ઘણી બધી, પણ એમાં ખેતીમાંથી મળતી, ખેતી દ્વારા પાકોમાંથી પાકે છે એ કઈ વસ્તુ જે વિશ્વ બજારે ભારતની ખેતી કેવી છે જેની આપણે ચર્ચા કરીએ છીએ. તો ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી અને ખેત પેદાશની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયાને વધારે સરળ બનાવી. તેના પરિણામે ગુજરાતના કપાસ, મરચાં, તલ, ચીનની બજારમાં મળતા જોવા મળે છે અને વિશ્વના વિવિધ ફળો છે એ ભારતની બજારમાં મળતા જોવા મળે. જો વૈશ્વિકીકરણને કારણે ખૂબ ફાયદો થયો. આજે ગુજરાતમાં પાકતો કપાસ, મરચાં અને તલ ચીનમાં વહેંચાય છે, જ્યારે અન્ય દેશોમાં પાકતા ફળ છે એ ભારતની બજારમાં મળતા જોવા મળે છે. આ સંજોગોમાં ખેત પેદાશોના પ્રમાણ અને પ્રકારના સ્વરૂપ બદલાઈ ગયા છે. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવવા એ જ ઉત્પાદકોનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે. જે આપણા કૃષિ ઉત્પાદનો છે પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફમાં ઉતરવું પડે છે. કારણ કે અત્યારે વૈશ્વિક બજાર છે, આપણા દેશની વસ્તુ બીજા દેશમાં અને બીજા દેશની વસ્તુ આપણા દેશમાં મળે છે, જેમના ભાવ અલગ અલગ હોય, જેને કારણે એકાબીજા વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. વૈશ્વિકીકરણને કારણે ફાયદો એ થશે કે વસ્તુ સારી, સસ્તી અને ગુણવત્તાસભર મળી રહેશે. વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. એની નોંધણી પેટન્ટ એમની નોંધ કરાવી જરૂરી બની છે. તો જ ભારત તેની મોટી માનવ શક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે. અને ભારતની ઘણી બધી કૃષિ પેદાશો એવી છે કે જેની પેટન્ટ એ નોંધણી થઈ ચૂકી છે. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો ભારતને મળવા લાગ્યા છે અને તેનાથી ખેતી ખર્ચાળ બની. જો કે આ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં પુષ્કળ પ્રમાણમાં વધારો પણ થયો છે. જો વૈશ્વિક બજાર અને ભારતની ખેતી એના વિશે કંઈ પૂછાય તો આપણે એ જણાવવાનું છે કે ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે, જેને કારણે અત્યારે આયાત નિકાસની પ્રક્રિયા એકદમ સરળ બની ગઈ.
જેમ કે ગુજરાતમાં કપાસ, મરચાં, તલ ચીનમાં મળે, જ્યારે અન્ય દેશોના ફળ ફળાદી ભારતમાં મળે છે. આ સંજોગોમાં ખેત પેદાશનું પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બધું બદલાયું. ખાસ કરીને અન્ય દેશોમાં આપણે જ્યારે વસ્તુ વેચીએ છીએ તો એમની કોઈ પેટન્ટ યાદી હોવી જોઈએ, જેમાં નામ હોવું જરૂરી બન્યું છે. જેમાં ભારત સરકાર દ્વારા ઉત્પાદન થતી ઘણી બધી વસ્તુઓનું નામ નોંધાઈ પણ ચૂક્યું છે. અને આ ઉપરાંત અન્ય દેશોમાંથી જ્યારે વસ્તુ આપણા દેશમાં કે આપણા દેશની વસ્તુ અન્ય દેશમાં વહેંચાવા જાય છે ત્યારે બધા દેશો વચ્ચે સ્પર્ધા થતી હોય, તો એમાં ટકી રહેવું એ પણ એટલું જ જરૂરી છે. તો ભારતની અંદર ટેકનોલોજી, માનવ શક્તિ અને કૃષિ આધુનિક સાધનોની મદદથી આજે આપણે હરીફાઈમાં ટકી શક્યા છીએ અને વૈશ્વિકીકરણ થકી વિશ્વના અન્ય દેશોમાં ભારતની કૃષિ પેદાશો જે ગુણવત્તાસભર છે એ આપણે પહોંચતી કરી શક્યા છીએ. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વહેંચવામાં આવતા મોંઘા ભાવના જે બિયારણો છે એ આપણને આસાનીથી મળતા થયા. જે વિદેશની અંદર ખૂબ સારા પ્રકારના જે બિયારણો છે જે આપણને આજે બહુ સરળતાથી મળતા થયા. અને એમના કારણે ખાસ તો 2 પ્રકારના પાકો, કપાસ અને મકાઈ. આ કપાસ અને મકાઈના પાકોમાં નોંધપાત્ર ઉત્પાદનમાં વધારો થયો છે. તો આમ વિશ્વ બજારને કારણે એકાબીજા દેશો વચ્ચેનું વ્યાપાર, એકાબીજા દેશો વચ્ચેનું આયાત નિકાસનું ખૂબ સરળ અને ખૂબ સારું બન્યું. વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશોની સ્પર્ધામાં સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે. આજે વૈશ્વિક બજારની અંદર ખેત પેદાશોમાં બધા દેશો વચ્ચે સ્પર્ધાઓ થઈ રહી છે ઉત્પાદનનો વધારો કરવા માટે, જેમાં ભારતે પણ નવી ટેકનોલોજી અપનાવી છે અને ભારત પણ સતત એ માર્ગ પર પ્રગતિ કરતો રહ્યો છે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિને સમૃદ્ધ બને એ માટે સરકારે કે ભારત દેશે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. જો કૃષિ ક્ષેત્રે જે લોકો જોડાયેલા છે એ સતત વિકાસ કરે, આર્થિક ઉન્નતિ કરે અને પોતે સમૃદ્ધ થાય એ માટે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે, જેથી કરીને પોતાનો વિકાસ કરી શકીએ, દેશનો વિકાસ સાધી શકાય. ત્યાર પછીનો એક મહત્વનો મુદ્દો કે ભારત શા માટે કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યો નથી. આપણે પહેલા લેક્ચરમાં આના વિશે વાત કરેલી, એટલે બહુ વિશેષ અંદર ન પડતા ટૂંકમાં માહિતી મેળવીએ તો ભારતના ખેડૂતો મહેનતુ છે, મોટા ભાગના ગરીબ અને અભણ છે, નિરક્ષર છે, જેને લીધે નાના ખેતરો છે, ટ્રેક્ટર, થ્રેસર પંપ આવા યાંત્રિક સાધનો વાપરવા કે વસાવવા ખૂબ મોંઘા પડે છે, જેને કારણે કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી. તો સૌથી પહેલી અને મહત્વની બાબત એ કે ભારતના ખેડૂતો મહેનત તો છે જ, પરંતુ મોટા ભાગના ગરીબ અભણ છે, જેને કારણે એ લોકો પાસે ટ્રેક્ટર, થ્રેસર અને પંપ જેવા યાંત્રિક સાધનોનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે ખેતરો પણ ખૂબ નાના છે. તો આના કારણે કૃષિ ઉત્પાદન વધતું નથી. બીજું કે ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત છે અને એ પણ અનિયમિત અને અનિશ્ચિત આવે છે. પરિણામે ખેતીનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. બરાબર, દરેક જગ્યાએ સિંચાઈની સુવિધા નથી, જેને કારણે ઉત્પાદન છે એ અનિશ્ચિત ને અનિયમિત હોય છે. દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી, ત્યાં સિંચાઈની સગવડ પણ નથી અને આના કારણે કૃષિ ઉત્પાદન બહુ ઓછું થાય છે. ભારતમાં થયેલા મોટા વસ્તી વધારાના કારણે ખેતરોના કદ નાના થતા જાય છે અને ખૂબ નાના ખેતરોમાં કૃષિ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. તો સતત વધતો વસ્તી વધારો પણ એના માટેનું મહત્વનું કારણ કે જેમ વસ્તી વધે છે એમ રહેવા માટે જરૂરિયાત પડે છે જમીનની, અને ખેતરોમાં જમીન ઘટે, નાના કદના ખેતરો થાય અને નાના કદના ખેતરોમાં ઉત્પાદન પણ ખૂબ નાનું અથવા તો ઓછું હોય છે. ભારતના ખેડૂતો પાસે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, આધુનિક કૃષિ યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ આ બધાનો ઉપયોગ ઓછો કરે છે, જેના કારણે પણ ઉત્પાદનનું પ્રમાણ ઓછું થાય છે. સમાજમાં ખેતીના વ્યવસાયને નીચો માનવામાં આવે છે, ખેતીના કાર્યને હલકું ગણવામાં આવે છે. આને કારણે પણ
ખેતીની અંદર શિક્ષિત લોકો કે અન્ય લોકો જોડાતા નથી. તો ખેતીના કામને હલકો દરજ્જો, જેને કારણે શિક્ષિત વર્ગના લોકો કે અન્ય લોકો ખેતીમાં જોડાવા માંગતા નથી, જેને કારણે પણ ઉત્પાદન ઘટ્યું છે. આમ ખેતીમાં ઉત્પાદન ઘટવા પાછળના આ મહત્વના કારણો આપણે ગણી શકાય, જેની ખાસ આપણે યાદ રાખવાનું છે, જેની વાત આપણે અગાઉ પહેલા લેક્ચરમાં કરેલી છે. આગળ જોઈએ, જૈવિક ખાતર તરફનું વલણ અત્યારે વધી રહ્યું છે. શા માટે? આપણે જાણતા હોઈએ ઓર્ગેનિક ખાવું જોઈએ, ઓર્ગેનિક ઉત્પાદન જે થાય છે વસ્તુ વાપરવી, ઓર્ગેનિક ખેતી કરવી, ઓર્ગેનિક ખેતી કરવા પર સરકાર સહાય પણ આપે છે. તો શા માટે અત્યારે ઓર્ગેનિકનું પ્રમાણ વધ્યું? શા માટે લોકોનું વલણ ઓર્ગેનિક તરફ વધી રહ્યું છે, જૈવિક ખેતી તરફ વધી રહ્યું છે? તો આપણે અગાઉ જૈવિક ખેતી છે ભણી ગયા કે રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓને બદલે ગૌમૂત્ર અને લીમડાનું દ્રાવણ કે કમ્પોસ્ટ ખાતર અને અળસિયાનું ખાતર વાપરવાનું આવે છે, જેથી કરીને ઉત્પાદન થતી વસ્તુ એકદમ શુદ્ધ, પોષણયુક્ત, વિટામિનથી, પ્રોટીનથી ભરપૂર હોય, જે માનવ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. મોટાભાગે તો આવા કારણોસર જ લોકોનું વલણ અત્યારે જૈવિક ખેતી તરફ આવ્યું છે. જોઈએ, જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય, જે વસ્તુઓમાં પાકે છે પોષણથી ભરપૂર હોય. બીજું, એમાં કુદરતી મીઠાશ, સ્વાદ અને સુગંધ હોય છે. આ મુદ્દાની આપણે એકવાર ચર્ચા કરી ગયા છીએ. તેમાં ખનિજ, વિટામિન, જીવન શક્તિ આપતા તત્વો વધારે પ્રમાણમાં હોય છે તથા જૈવિક ખેતીમાં ઉત્પાદકોની માંગ પણ ખૂબ સારી હોય છે. પરિણામે ખેડૂતોને પૈસા પણ સારા મળે, અને જેના કારણે જ વર્તમાન સમયમાં લોકોનું વલણ જૈવિક ખેતી તરફ વધી રહ્યું છે. જો પ્રશ્ન પૂછાય જૈવિક ખેતી તરફ શા માટે લોકોનું વલણ વધી રહ્યું છે, ખેડૂતોનું વલણ વધી રહ્યું છે, અથવા ખેતીનું વલણ એ બાજુ શા માટે વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે, તો પહેલી વસ્તુ લખવાની છે કે એની અંદરથી પાકતું અનાજ કે પાકતું ઉત્પાદન જે થાય છે બધું પોષણયુક્ત હોય, એમાં સ્વાદ હોય છે, મીઠાશ હોય છે, સુગંધ હોય છે, ખનિજ, વિટામિન, જીવનશક્તિ આપનારા તત્વો, આ બધી વસ્તુ હોવાને કારણે એમની માંગ વધી. બીજું કે જૈવિક ખેતીની ઉત્પાદન થતી તમામ વસ્તુઓની ખૂબ માંગ રહે છે, બજારમાં એમના ખૂબ સારા પૈસા મળે છે, એટલા માટે પણ લોકો જૈવિક ખેતી કરે છે. કારણ કે જૈવિક ખેતી દ્વારા વસ્તુ પાકે છે, એમની બજારમાં માંગ હોવાથી સારો ભાવ મળે છે અને ખેડૂતોને સારું વળતર મળે છે. આના કારણે જ વર્તમાન સમયમાં જૈવિક ખેતી તરફનું વલણ વધતું જોવા મળે છે. તો આ હતો આપણા 10મા પાઠની મુખ્ય બાબતો, જેના વિશે આપણે ચર્ચા કરી. આ પાઠમાંથી નકશાપૂર્તિ પૂછાય છે, અને નકશાપૂર્તિમાં કયો પાક કયા વિસ્તારમાં કે કયા રાજ્યમાં થાય છે જે દર્શાવવાનો હોય છે. તો આપણે એ દર્શાવવાનો છે, અને એ માટે અહીંયા આપ ચિત્રમાં જોઈ શકો છો 2 નકશા આપ્યા છે, જેમાં લગભગ આપણા પાઠમાં જે પાકો આવે છે અથવા તો બોર્ડની અંદર જે અગત્યના મુદ્દાઓ પૂછાય છે જે દર્શાવ્યા છે. તમારે બોર્ડની પરીક્ષામાં તમને એક નકશો આપવામાં આવશે, જે નકશો અહીં ડિસ્પ્લે ઉપર છે એ પ્રકારનો કોરો હશે, અને તમને 5 સ્થળો કે 4 સ્થળો આપેલા હશે કે જેમાં તમારે જે તમને પ્રશ્નમાં પૂછેલા હોય એ સ્થળો દર્શાવવાના છે યોગ્ય સંજ્ઞા વડે. ખાસ કઈ બાબતો યાદ રાખવાની છે? પહેલું કે જે સંજ્ઞાની તમે નિશાની કરો છો, જે કોઈ વસ્તુ તમને હું પૂછું કે નેશનલ હાઈવે 8E દર્શાવો, તો એના માટે તમે માની લો કે તમે પૂછ્યું છે કે ભાઈ દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો, કે શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો, કે વિવેક એક્સપ્રેસ પૂછાય, કે કોઈ તમને એવો પ્રશ્ન પૂછાય કે ચલો સિંગનું ઉત્પાદન ભારતમાં ક્યાં થાય છે, તો આપ બધા જાણો કે મગફળી ઉત્પાદન ગુજરાતમાં અહીંયા થાય છે, સૌરાષ્ટ્રમાં. તો તમે સૌરાષ્ટ્રનું કોઈ સ્થળ દર્શાવો. જો અહીંયા જે સંજ્ઞા આપી છે ચિત્ર દોર્યું મગફળીનું, અહીંયા તમે એ જોઈ શકો છો. તો અહીંયા જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર, જો જે સંજ્ઞા અહીંયા દોરેલી છે એ સંજ્ઞા તમારે અહીંયા દોરી અને બાજુમાં આ રીતે મગફળી લખવાનું છે. પછી તમે અહીંયા આ મગફળી દોરેલી છે અને તમે આ દર્શાવવામાં આ સંજ્ઞાની જગ્યાએ અન્ય કોઈ, માની લો કે તમે આ સંજ્ઞા વાપરો, તો એ તમારો જવાબ સાચો પડે નહીં, કારણ કે અહીંયા જે છે દર્શાવેલું
એ જ વસ્તુ તમારે અહીંયા દર્શાવવાની છે અને લખવાનું છે. તો આ રીતે પૂછાતું હોય છે. તો જોઈએ અલગ અલગ પાકોના ઉત્પાદન. સૌથી પહેલાં શેરડી. આપ જાણો છો મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં શેરડીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પાસે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ શેરડીનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થાય. કપાસ છે કાળી જમીનમાં થાય અને કાળી જમીન કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, આ દરેક જગ્યાએ કપાસનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. ત્યારબાદ મકાઈ છે અને મકાઈ પણ પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ભારતના દ્વીપકલ્પનો ઉત્તરીય ભાગ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ એ બધા વિસ્તારોમાં મકાઈનું ઉત્પાદન થતું જોવા મળે છે. તલનું ઉત્પાદન સારા પ્રમાણમાં ગુજરાતમાં પણ થાય છે. આપણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના વિસ્તારમાં જોઈ શકો છો. ત્યારબાદ નારિયેળ છે. નારિયેળ આપણે જાણીએ દરિયા કિનારે થાય છે. દરિયા કિનારે મહારાષ્ટ્ર બોર્ડર, કેરળની અંદર સૌથી વધારે થાય છે. તો આ નારિયેળનું ઉત્પાદન, એનું ચિત્ર સંજ્ઞા, જો જરૂરી નથી કે આપણે નકશામાં જે સંજ્ઞા જોઈએ છે એ જ કરવી. કોઈ પણ પ્રકારની સંજ્ઞા, કોઈ અક્ષર છે, કોઈ ડિઝાઇન છે, કોઈ ચોક્કસ પ્રકારનો આકાર છે એ તમે દર્શાવી શકો, પણ જરૂરી એ છે કે નકશામાં તમે જે સંજ્ઞાનો ઉપયોગ કરો છો એ સંજ્ઞા નકશાની સૂચિમાં જે દર્શાવો છો ત્યાં હોવી જોઈએ. ત્યાર પછીનો પાક છે એરંડા. તમે જાણો છો ગુજરાતની અંદર એરંડાનું ઉત્પાદન સારું એવું થાય છે. શણનું ઉત્પાદન એ સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં, આ ઉપરાંત અસમ છે, બરોબર ને, પશ્ચિમ બંગાળ છે, આ રાજ્યોની અંદર ઉત્પાદન થતું જોવા મળે છે. ઝારખંડમાં. ત્યારબાદ સફરજન ઉત્પાદન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે સફરજનનું ઉત્પાદન થાય છે, બરાબર, એ તમે અહીંયા દર્શાવી શકો. એની જેમ જ ડાંગર. તો જ્યાં વધારે વરસાદ પડે છે એ વિસ્તારમાં ડાંગર થાય, જેમ કે દરિયા કિનારાના આ વિસ્તારોમાં, તામિલનાડુ, આંધ્રપ્રદેશના વિસ્તારોમાં ડાંગરનું ઉત્પાદન થાય છે. ઘઉં છે સૌથી વધારે પંજાબ, ઉત્તર પ્રદેશમાં થાય છે. ગુજરાતમાં પણ એમનું ઉત્પાદન થાય. તો આપ જોઈ શકો છો મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા એ વિસ્તારોમાં ઘઉંનું ઉત્પાદન સારું એવું થાય. બાજરી છે એ સૌરાષ્ટ્રમાં, રાજસ્થાનમાં સૌથી વધારે, ઉત્તર પ્રદેશમાં પણ એમનું ઉત્પાદન થાય છે. ચાની વાત કરીએ તો સૌથી વધારે ચા આસામમાં થાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આ બધા રાજ્યોમાં પણ ચાનું ઉત્પાદન ખૂબ સારા એવા પ્રમાણમાં થતું જોવા મળે છે. કોફીની વાત કરીએ તો કર્ણાટક અને કર્ણાટકનો કુર્ગ પ્રદેશ, જેની આપણે વાત કરેલી, કોફીનું ઉત્પાદન અને તમાકુ છે એ ગુજરાતના ચરોતર વિસ્તાર, આંધ્રપ્રદેશની અંદર, આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ થતી જોવા મળે છે. તો નકશાપૂર્તિમાં ખાસ તમને પૂછાય કોઈ પ્રશ્ન, આ પાઠમાંથી પણ એક પ્રશ્ન આવે છે અને આ ખેતીના જે નીચે પાકો આપેલા છે આ પાકમાંથી કોઈ પણ પાક તમને પૂછાય તો તમારે એક યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાનું છે. ખૂબ ઇઝી છે. થોડો સમય વિશેષ ધ્યાન આપવામાં આવે તો પણ આ મુદ્દાઓ તરત આવડી જાય અને 1 માર્ક્સ આસાનથી મળી જાય. તો આ પાઠમાંથી નકશાપૂર્તિમાં નકશો પણ પૂછાય છે, તો જેના માટે પણ તમારે ખાસ આ યાદ રાખવું અને પાકું કરવું. તો આ હતો ભારતમાં કૃષિ. અહીં આપણો આખો પાઠ પૂર્ણ કરીએ છીએ. ખાસ તમારે આ પાઠની અંદર જે શીખ્યા અત્યાર સુધી એમાં જે મુદ્દાઓ પર આપણે વિશેષ ભાર આપવાનું કહ્યું છે તમામ બાબતો પર ખાસ ધ્યાન આપવું. શરૂઆતમાં આપણે જોયું ખેતી વિશે, ખેતીના ભારતના અર્થતંત્રમાં એમના યોગદાન વિશે, ખેતીના આપણે 6 પ્રકારો જોયા, બધા પ્રકારો વિશે માહિતી મેળવી. ત્યારબાદ ભારતમાં થતા વિવિધ અનાજના પાકો જોયા, અલગ અલગ પાકોનું વર્ગીકરણ જોયું, કઈ ઋતુમાં કયો પાક લેવામાં આવે છે, કૃષિ પદ્ધતિઓના પ્રકારો જોયા. તો જે બાબતો આપણે ચર્ચા કરી, ખેતી ક્ષેત્રે આવેલા સુધારા, હરિયાળી ક્રાંતિ, આ ઉપરાંત વિશ્વ બજારને છેલ્લે નકશાપૂર્તિ, આ દરેક બાબતો વિશેષ મહત્વની છે. તો ખાસ યાદ રાખવી, જેની નોંધ લેવી. તો અહીંયા આપણો આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ અને ફરી આવતા વિડીયો લેક્ચરની અંદર એક નવા પ્રકરણને શરૂ કરશું. ધન્યવાદ.